નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. બોલો સ્વામિનારાયણ ભગવાન. કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ રામચંદ્ર વિઘ્ન વિનાયક કષ્ટભંજન દેહ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. શ્રી શુક ઉવાચ કામસ્તો વાસુદેવાંશો દગ્ધામ પ્રાગરુદ્રમન્યુના દેહોપપત્તયે ભૂયસ તમેવ પ્રત્યપદ્યત. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કે છે, હે રાજન, પૂર્વે ભગવાન શંકરની સમાધિનો ભંગ કરવા કામદેવ આવ્યા ત્યારે ભગવાન શંકરે ત્રીજું નેત્ર ખોલ્યું એમ કહેવાય છે. અને એના કોપથી કામદેવ ભસ્મ થયા, શરીર નાશ પામી ગયું. એમના પત્ની ખૂબ રડવા માંડ્યા, મારા પતિ નાશ થઈ ગયા, ગુજરી ગયા. રતિ એના પત્નીનું નામ હતું. ભગવાન શંકર કરુણા નિધાન દેવ છે, એમણે કીધું તારા પતિ હવે તો નાશ થઈ ગયા, બળી ગયા. તેમ છતાંય હું તને વરદાન આપું છું, એ દેહ વગર પણ પ્રાણી માત્રમાં વ્યાપી શકશે, પશુ પંખી વગેરેમાં, જેથી કરીને સૃષ્ટિનું કાર્ય ચાલુ રહી શકે. અને ભવિષ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પ્રગટ થશે ત્યારે તેના દીકરા રૂપે મૂર્તિમાન દેહધારી અને પ્રદ્યુમ્ન નામ ધારણ કરી તને પ્રાપ્ત થશે. તે વખતે તું પણ સ્ત્રીનો દેહ ધારણ કરીશ. કામદેવ ભગવાનની વિભૂતિ કહેવાય છે. ગીતાજીમાં ભગવાને વિભૂતિ યોગ લખ્યા છે. એમાં લખ્યું છે કે કેવળ પ્રજા ઉત્પન્ન કરવાને માટે જ, પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે જે સંસારીઓ સંતાન ઉત્પન્ન કરે છે, એવો કામ એ હું છું. પ્રજા ઉત્પન્ન કરવાનો આશય, વંશ વેલો ચાલુ રહે એવો આશય, રજસ્વલાના દિવસો બાદ કરી અને જે અમુક નિયમો પાળવાના હોય, એકાદશી, નોમ, જન્માષ્ટમી, તે દિવસે પત્નીનો ત્યાગ રાખે. એક સંતાન થાય પછી સંયમ રાખે. સંયમથી કામને જીતે. આજના જમાનામાં એક કે બે સંતાન હોય છે, સૌ જાણે છે, પણ સંયમ રાખીને જીવનારા બહુ ઓછા હોય. એવા કામદેવ ભગવાનની વિભૂતિ કહેવાય છે. એવા કામદેવે ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય કરી રૂક્ષ્મણી દેવી થકી દેહ ધારણ કર્યો છે. પ્રદ્યુમ્ન નામથી પ્રસિદ્ધ થયા. સૌંદર્ય, પરાક્રમ આદિ ગુણોથી ભગવાનના દીકરા હોવાથી તેવા જ શક્તિશાળી બન્યા છે. હે રાજન, હવે ભગવાનને અન્ય જે પટરાણીઓ છે એમના લગ્નની પ્રસંગની કથા હું તમને કહું છું. સત્રાજીત યાદવ હતા, જે ભગવાન સૂર્યનારાયણના ભક્ત હતા. ભગવાન સૂર્યનારાયણનું પૂજન અર્ઘ્ય આદિક ભક્તિથી કરતા
અને ભગવાન સૂર્યનારાયણે પ્રસન્ન થઈને એમને એક સ્વયંતક મણિ નામનો હીરો આપ્યો, ખૂબ પ્રકાશિત, સ્વયં પ્રકાશિત. એને પેટ્રોલ ડીઝલ તેલની જરૂર ન પડે એવા હીરા થતા. નાગની માથે મણિ હોય એ સ્વયં પ્રકાશિત હોય એમ કહેવાય, દેખા હોય ન દેખા હોય જે હોય. અંધારામાં પણ ખબર પડે, ઉલટો એ પ્રકાશ કરે. આજના જમાનામાં હોય ન હોય એક વાત જુદી છે. એટલે એમાં સૂર્યના જેવું તેજ હીરામાં એ કંઠમાં ધારણ કરી અને સત્રાજીત યાદવ દ્વારિકામાં આવ્યા છે. એ તેજના અંબાર જેવા યાદવને જોઈ અને લોકો ચર્ચા કરવા માંડ્યા કે આ સાક્ષાત સૂર્યનારાયણ છે કે શું? હામું નથી જોવાતું, એવો ચમકે છે. ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, મહારાજ આ સત્રાજીત તો દેખાતા નથી, સૂર્ય જ જાણે દેખાય છે, કોણ છે? ભગવાને કીધું, હે પ્રજાજનો, એ સત્રાજીત યાદવ છે. સૂર્યનારાયણ ભગવાનની કૃપાથી એમને આ સ્વયંતક મણિની પ્રાપ્તિ થઈ છે, એટલે જ ઝળકે છે. દેવ મંદિરમાં પધરાવ્યા છે એ મણિ, અને એમ કહેવાય છે દરરોજ 8 ભાર સોનું આપતા. 8 ભારનું માપ કર્યું છે, ઘણા બધા મણ છેવટે બતાવ્યા છે. આપણે એમ થાય કોઈ હીરો હોય તો એમાંથી થોડું નીકળે, મરઘીની જેમ ઈંડા મૂકે એમ. હીરામાંથી થોડું કઈ સોનું આવ્યા કરે. કદાચ એવું બને કે બહુ કિંમતી હીરો હોય એની કિંમત વિધા કરે. વીઘાના 500 રૂપિયા 1000 રૂપિયા રાખતા ન હોય, એના કરોડ કરોડ રૂપિયા થાય. બહુ કિંમતી હોય એટલે એનું વ્યાજ પણ જબરું આવે. બહુ કિંમતી હોય એટલે એની કિંમત પણ વધે. શું આશય કે શું હોય ભગવાન જાણે. પણ એમાંથી સોનું 8 ભાર મળતું, પ્રાપ્ત થતું. ભગવાને કીધું, જો સત્રાજીત, આ હીરો છે ને જોખમી બહુ છે. ઉગ્રસેન મહારાજને તમે રાજકોષમાં જમા કરાવો તો સારો, કારણ કે એવો હીરો 5-7 વર્ષ પહેલાં કેટલા કેરેટનો હીરો દક્ષિણમાં કોઈ શાલિગ્રામ ભગવાન નવરાવતા, અને એમાંથી ખબર પડી કે આ તો હીરો છે. જે તે વખતે કરોડો રૂપિયાનો એ કીધેલું જે હોય તે. એટલે આજના જમાનામાં હોય, લંડનમાં લંડનમાં રાણી સાહેબના મ્યુઝિયમમાં કેટલાય કિંમતી હીરાઓ છે, જેના આવા તો લોઢાના બારણા છે રક્ષણ માટે. અમે 78માં ગયા હતા ત્યારે સ્વામી સાથે આ બધું જોવાનું હોય, એટલે ત્યાં બધા વિદ્યાર્થીઓ કે જાઓ, એટલે અમે નાના સંતો ગયા હતા. હીરા આવા કેટલાય કેરેટના. અત્યારે છે તેદી હોય ન હોય, આ તો તેદી હોય એના હું તો આ વાતું કરું છું. તેદી પણ હોય, આજે છે તેદી કેમ ન હોય? એટલે સત્રાજીતે આ ભગવાનની વાત માની નહીં, એને થોડો લોભ રાખ્યો કે ભાઈ આવો કિંમતી હીરો કંઈ રાજકોષમાં થોડો દઈ દેવાય રાજમાં ઉગ્રસેન મહારાજને. એટલે એણે તો કાંઈ વાંધો. હવે એ હીરાને પહેરીને એનો ભાઈ પ્રસેન મુરગિયા કરવા ગયો ઘોડા ઉપર બેસીને. એટલે સિંહ જંગલમાં હોય, એ સિંહે ઘોડાને દેખીને ઘોડાને મારી નાખ્યો અને પ્રસેનને મારી નાખ્યો. એને હીરો આમ રગદોળાતો તો એવા ટાણે જાંબુવાન નામના રીંછ આવ્યા. એ રીંછને ને સિંહને યુદ્ધ થયું અને રીંછે એ સિંહને મારી નાખ્યો. એટલે હીરો તો પીળો રહ્યો. રીંછ એ માણસની આકૃતિ જેવું છે, આપણે 4 પગાળું જે કહીએ, એટલે ચળકતો હીરો દેખીને લઈ લીધો એને ગુફામાં. એ જાંબુવાન એ રામાવતાર વખતના જીવતા રહ્યા હોય તેથી એ જાંબુવાને વામનમાંથી વૈરાટ ભીના, અને તેથી મૃદંગ ને ઢોલ વગાડી વામન ભગવાનમાંથી થયેલા વૈરાટ નારાયણને દોડીને હાથ પ્રદક્ષિણા કરી લીધી. એ ભગવાન પ્રગટ થયા, ભગવાન પ્રગટ થયા, સાંભળો ભગવાન પ્રગટ, એમ લખ્યું. દોડીને એ કેવા શક્તિશાળી છે, આખા આકાશને આંબી ગયા તોય દોડીને પ્રદક્ષિણા કરી લીધી. ભગા અને મૂળાની જેમ વાળને આટા મારી લીધા. બેન ગોળનું ભીલું ખાઈ ગયું, ખબર ન પડ્યું કોણ ખાઈ ગયો, ભગો કે મૂળો.
બે જણા ફરતા ફરતા દોડ્યા, વાહે ઓલો દોડે તો આંબા ન દે, આંબા ન દીધું ને ગોળનું ભીલું બદલીને ખાઈ ગયા. નથી વાત આવતી? અને જ્યારે લંકામાં જવું હતું ત્યારે જાંબુવાન, નળ, નીલ, સુગ્રીવ આદિ કે અમે ન જઈ શકીએ. હો, કોક વાંદરે એમ કીધું કે હું તો 10 કિલોમીટરનો કૂદકો મારી શકું, પણ આ તો લંકા બહુ દૂર છે. કોઈકે એમ કીધું કે હું 50 કિલોમીટર સુધીનો કૂદકો મારી શકું. પછી તો ભાઈ દરિયામાં જ પડું ને, સામે ન પુગાય તો. કોકે એમ કીધું કે હું કૂદકો ને જંપ મારું, સામે કાંઠે પૂગી જાઉં, પણ મને લેવા આવવો પડે, પછી જોર ન હોય. તને ત્યાં કોણ લેવા આવે? પછી કહ ન હોય મારામાં, પછી હાવ લૂઝ થઈ ગયો. ઈટાણે જાંબુવાને બધાને મિત્રોને એમ કીધું, મિત્રો, રામ અવતારનું આ સેવાનું કાર્ય છે. હવે હું તમને શું કહું, વૃદ્ધ થઈ ગયો છું. એક દી જુવાન હતો ત્યારે ભગવાન વૈરાટ નારાયણને મેં થોડીને પ્રદક્ષિણા કરી લીધી હતી, પણ આજ હું ગઢો થઈ ગયો. મારે દ્રષ્ટિ છે પણ શક્તિ નથી. તમે જુવાન છો, કરો કંઈક કરો. જેમ વૃદ્ધો વડીલો યુવાનને યાદી આપે, યુવાનને પ્રોત્સાહન આપે. પાંખ અને આંખ બેય જોઈએ. હવે મારા આંખ છે પણ પાંખ નથી. બધું એ જાંબુવાન એમ કહેવાય છે એમના ગુફામાં હીરા લઈ ગયા. આ બાજુ સત્રાજીતે વાત વેથી કરી. જો ભાઈ, દ્વારકાના રાજા છે ને, તો હીરામાં લોભ લાગ્યો છો? કેમ મારી પાસે નહોતો? હે, એ હીરા હારું મારા ભાઈને એણે મરાવી નાખ્યો. મારી પાસે માગ્યો તો, મને કીધું તું રાજમાં સુગ્રસેન મહારાજને દેવાને, પણ પછી મેં ન દીધો એટલે મારા ભાઈને મરાવી નાખ્યો. જો, ભગવાનની માથે હાળ આવી. હાળ કોની માથે નથી આવતી? રામ માથે પણ આવી, સીતા માથે પણ આવી. ભગવાનને થયું મારી માથે આ ખોટી હાળ છે, એને મારે સાબિત તો કરવું પડે, નહીંતર બેઠા રહી તો પછી વધારે લોકોમાં વાતાવરણ બગડે. પ્રસન્નને ગોતવા માટે ભગવાન ઘોર જંગલમાં ગયા. એની સાથે સૈનિકો, માણસો, લશ્કરો, જીક્યું બધું. અને રીંછની ગુફામાં ભગવાને અંદર પ્રવેશ કરી બધાને કીધું તમે બહાર રહ્યો, અંદર આવ્યા જેવું નથી, આ તો ગુફા છે. બધાને બહાર રાખ્યા. ભગવાન અંદર પધાર્યા અને જાંબુવાનની સાથે યુદ્ધ માંડ્યું થવા. યુદ્ધ થાય, રાત દી ગયા. ઓલા બહાર બેઠેલા બેઠા રહ્યા. 12 દી સુધી બેઠા. રાત દી પછી એમ થયું કે હવે શું થયું છે, હવે આ કૃષ્ણનું શું થયું છે, અંદર જાવું કેમ? 12 દી સુધી જે કૃષ્ણ ન નીકળ્યા તો આપણે કેમ નીકળીએ? એટલે એ પછી શહેરમાં વયા ગયા. મનમાં જાણ્યું એ મરી ગયા, મારી નાખ્યા એવું નહીં, પણ એ ભગવાન કૃષ્ણની રક્ષા કરજો, કૃષ્ણને કાંઈ ન થાય એવી પ્રાર્થના કરવા માંડ્યા. 28 દિવસ સુધી ભગવાન શ્રી કૃષ્ણ જાંબુવાનની સાથે લડ્યા. અને 28 દિવસ થયા ત્યારે જાંબુવાન અતિશય થાકી ગયો. અને એ ટાણે એને ભગવાને કૃપા કરીને જ્ઞાન આપ્યું, લડનારા કોઈ નથી, લડનારા મારા રામ છે. અમારા રામ છે, જેનો હું સેવક છું. યુદ્ધ બંધ કરી દીધું. હે ભગવાન કરુણા નિધાન, તમે તો મારા સ્વામી છો, હું તમને આજે ઓળખો, માફ કરજો. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં જાંબુવાન, તને માફ. આજ દિવસથી ભગવાન સાથે યુદ્ધ કર્યું એટલે એને શરમ થઈ. આ મેં પાપ કર્યું અને મારે પ્રાયશ્ચિત શું કરવું? કાંઈક તો કરવું પડે. મારી દીકરી આ જાંબુવંતી છે અને હીરો આપું અને આ મેળ પાછો સંબંધ હરખો જળવાઈ જાય. ભગવાને એમનો સ્વીકાર કર્યો છે. જાંબુવંતી દેવીને લઈને દ્વારકામાં પધાર્યા છે. મણી દ્વારકામાં લઈને આવ્યા છે. ભગવાને કીધું એને કે મારે તારો મણી જોતો નથી, લઈ જા પાછો.
આ તો મારી માથે આળ હતી ને કે આ લઈ ગયા છે, એટલે કોણ લઈ ગયું છે ને હું છું એ પ્રજાજનોને અને ઓલા સત્રાજીતને બતાવવા સારું કર્યું. હવે એમ કહી હીરો તારો પણ દરરોજ હોનું નીકળે છે ને એમાંથી એ તારે મને દેવાનું વ્યાજ. જે પ્રાપ્ત થાય છે એ સોનું દેવાનું, હીરો માને જો તો લઈ જાય, એ કોણ હાંચવે. પછી તો ભગવાન અને બલરામજી હસ્તિનાપુર પધાર્યા છે. કેમ તો કે લાખાગ્રહમાં પાંડવો આદિકને કપટથી બાળી નાખ્યા છે, મરી ગયા છે. લોકમાં વાત વહેતી થઈ ગઈ પાંડવો બધા મરી ગયા, બળી ગયા. એટલે ભગવાન અને બલરામજી હરાણીઓની સાથે અમુકની સાથે ખરખરે ગયા, ખરખરો જી મોઢે ગયા. ધૃતરાષ્ટ્ર, ગાંધારી દેવી, વિદુર કાકા, ભીષ્મ દાદા, દ્રોણ ગુરુ, કૃપાચાર્યજીને વગેરે મળ્યા છે અને એનો શોક કર્યો છે. ભગવાન દ્વારિકાથી હસ્તિનાપુર ગયા એટલે વાહેથી અક્રૂરજીએ અને કૃતવર્મા બે જણાએ શતધન્વાને ચડાવ્યો. આવું હોય તો ચડાવનારા ઘણા હોય. શતધન્વાને ચડાવ્યો. શું કીધું ખબર છે? સત્રાજીતે એની દીકરી સત્યભામા તને પરણાવવાનું કીધું હતું, પણ જોયો પાછળથી સત્રાજીત એ દોષમાંથી છૂટવા માટે સત્યભામાને શ્રી કૃષ્ણને પરણાવી દીધી, તને ન પરણાવી. કારણ સત્રાજીત પણ એમાંથી અપરાધમાંથી છૂટવા માટે દીકરી આપી, એટલે એ કૃષ્ણને પરણાવી દીધી. શતધન્વાને કે તને ન પરણાવી. અને પાછો એના ભાઈ જે હતો પ્રસેન, એનું જેમ થયું એમ શતધન્વાને હું કામ ન કરવું જાણતો જાય, એટલે એને મારી નાખો એમ. અક્રૂરજીએ આમ કર્યું એટલે ઓલા સત્રાજીતને મારી નાખ્યો શતધન્વાએ. સત્રાજીતના દીકરી સત્યભામા બાપને મારી નાખ્યો એટલે બહુ રોયા. એના શબને તેલમાં પેટીમાં પધરાયું અને રડતા રડતા સત્યભામા ગયા ભગવાન પાસે હસ્તિનાપુર. ખૂબ રડવા માંડ્યા. આમ જુઓ આ હીરા હારું કેટલાય મરાણા, તો મરાય જ છે ને. આ હીરા હારું કેટલાય મરાણા, ઓયલો મરાણો, ઓયલો મરાણો, તમારી માથે આળ આવી, મારા બાપને મારી નાખ્યો. એમ કરી કરીને ખૂબ રોયા. એટલે ભગવાન વધાર્યા દ્વારિકા. એટલે ઓલો શતધન્વા જાણ્યો કે મને મારી નાખશે, એટલે ભાગ્યો. ભાગીને કૃતવર્મા પાસે ગયો. હવે જો મારી વાહ કૃષ્ણ પીડ્યા છે, તું મને મદદ કરી. તો કહો એને હામું ન બધાય, એ તો હું કોકને બધાવા મોકલું. એને હામું ન બધાય ભાઈ, એ બળિયા, મારું કામ નહીં. અક્રૂરજી પાસે ગયા. તમે મને મદદ કરો, તમે બે કીધું તું આમ હું કામ ન કરવું ને આમ થયું, તો હવે એના સસરા મરી ગયા તો મારી વાહે પીડ્યા છે, મને મારી નાખશે. તો કે ભાઈ એની આમું નહીં, આમાં તમને કાંઈ મદદ નહીં કરીએ. આમ થાય કે તમે તારે હાલો હાલો મરી હાલો. ટાણું થાય કે અમે તો વાહે રહો. આ સમાજમાં જગતમાં આ સ્થિતિ છે. અમથા ચડાવે, ટાણું થાય તો કે એ હવે તમે જાણો. એટલે આ બે ના પાડી. એટલે ભગવાન એની વાહે શતધન્વાને મારવા માટે પધાર્યા રથ લઈને. ઓલાને જાણ્યું કે મને આંબી જા ને મારી નાખશે, રથ મૂકીને પૈગે દોડવા માંડ્યો. ભગવાને રથ મૂકીને પૈગે દોડવા માંડ્યા. અને ઓલા જો હામો વાળીને આમ ઘા કરવા ગયો, ત્યાં ભગવાને સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખ્યું. પણ મણી એની પાસે નહોતો. મણી નો આપ્યો, મળ્યો નહીં. એટલે ભગવાને બલરામજીને કીધું ભાઈ આપણે આવડા અને હાવ ખોટો માર્યો, કારણ કે મણી તો છે નહીં અને મણી મારી માથે આવ્યા કરે છે પાછી હર વખત. એટલે ભગવાને ઓયલાને મારી નાખ્યો શતધન્વાને, મણી ન મળ્યો. એટલે બલરામજીને શંકા ગઈ કે આ કૃષ્ણ કંઈક કિંમતી હતો. એટલે જો હગા ભાઈઓ હતા મને શંકા કરવા, કાંઈ બોલ્યા નહીં પણ ઉદાસ થઈ ગયા. એને ખોટું લઈ ગયું.
એટલે ભગવાનને કીધું હવે તમે દ્વારિકા જાઓ, હું મિથિલા પૂરી જાઉં છું હમણાં થોડાક દી. ઉદાસ થઈને મિથિલા નગરી વ્યા ગયા. જનક મહારાજાએ એનું સ્વાગત પૂજન આદિ કર્યું અને ત્યાં ઘણા વરહ બલરામજી રહ્યા. એ ટાણે દુર્યોધન એની પાસે ગદાયુદ્ધ શીખવા આવ્યા. એટલે દુર્યોધન બલરામજીના શિષ્ય હતા, ગદાયુદ્ધ શીખવાડ્યું. અને મહાભારતના છેલ્લી વખતે ભીમ અને દુર્યોધન ગદાયુદ્ધથી લડતા હતા. તીર્થમાં ફરતા ફરતા સાંભળ્યું કે મહાભારતમાં બધા નાશ પામી ગયા, ઓલા બે જણા યુદ્ધ કરે છે, લે જાઓ જો સમજે તો. બલરામજી જાત્રામાંથી જલ્દી આવ્યા અને બેયને સમજાવ્યા, તમે બાધોમાં ભાઈ, હવે આખું બધું કૂર મરી ગયું છે, તમે જીવો તો સારું, બંધ થાવ. પણ એકબીજાના વેરને યાદ કરી કરીને કોઈ બંધ ન થયા. બલરામજીનું મહિના નહીં. જ્યારે વેર એટલું બધું દ્રઢ થાય ત્યારે કોઈ કોઈનું માનતા આવતા નથી, જે થવું એ થાય. બલરામજીએ ઘણું સમજાયા પણ બે જણા દુર્યોધન અને ભીમ મહિના નહીં. સારું, તમારા જેવા નસીબ, જેમ થતું એમ થાવ, બીજું હું, એમ કરીને પાછા નીકળી ગયા. એ દુર્યોધન એનો શિષ્ય હતો. આ બાજુ ભગવાન દ્વારકા આવ્યા એટલે ઓલા અક્રૂરજી અને કૃતવર્મા બીકના માર્યા ત્યાંથી ભાગી ગયા કે હવે તો કૃષ્ણ આપણને નહીં મૂકે. પણ અક્રૂરજી ભાગ્યા તે હીરો લઈ ગયા અને ગયા કાશીએ. મણિકર્ણિકા ઘાટ કરાવ્યા, યજ્ઞો હોમ હવન દાન પુણ્ય મીંડા કરવા. એ વાત દ્વારકામાં વહેતી થઈ. અક્રૂરજી એટલું બધું ક્યાંથી કાઢ્યું? એટલે ભગવાને અક્રૂરજીને ત્યાંથી સમાચાર મોકલ્યા દૂત દ્વારા, અહીંયા આવો કાકા. એટલે કાકા આવ્યા. અક્રૂરજીને અર્ધા ભગત એટલે કીધા કે ટાણે કૃષ્ણને મદદ ન કરી, અમુકા બીજાને એને આમાં ઉશ્કેર્યા અને શંકાઓ કરી. લ્યો, ભગવાન ગુરુ સંત એમને ટાણે મદદ કરી કોઈ પ્રકારે એ બરાબર છે. બાકી શંકા કરીને ઓલું કર્યા કરે તો મહારાજે લખ્યું, બ્રહ્માજી જેવા હોય અને ભગવાન વિશે કુતર્ક કરે કે ભગવાન થઈને આમ સિદ્ધ કરતા હશે તો એ માયાને તૈરા ન કહેવાય. માયા તરવી એટલે છોકરા મૂકવા, બૈરા મૂકવું એ જ થોડું માયા છે. માયા તો ન્યા સુધી કીધું ભગવાન. એટલે એ અક્રૂરજીને બોલાવ્યા. એક કોર બોલાવીને દ્વારકામાં ભગવાને કીધું, કાકા તમે યજ્ઞ કરાવો છો, દાન પુણ્ય કરો છો, ઘાટ બંધાવો છો, મને ખબર છે હીરો તમારી પાસે છે, હું જાણું છું. પણ કાકા મારી માથે આળ આવી છે. કૃષ્ણ આમ કરાવે ને આને મરાવી નાખે ને આમ. ઘરમાં મને બધી રાણીઓ કહે છે તમે હું કામે પણ હીરા વાહે મીંડ્યા છો, મૂકો ને ક્યાં તમારે તાણ છે. રાણીઓ એમ કે છે મૂકો ને કામી માથા કોઈ તમારે તાણ છે, હોને નગરી છે. બલરામજીને મારા પ્રત્યે દુઃખ થયું છે કે ઓલાને ખોટો મરાવી નાખ્યો, હીરો કંઈક આડાવળો કર્યો છે. બોલો તમારી પાસે છે કે નહીં? છે કે નહીં? લાવો હીરો લાવો. અક્રૂરજીએ હીરો દીધો. રાજસભા બોલાવી, નગરજનોને બોલાવ્યા. જો ભાઈ, આ હીરો અત્યાર સુધી શું થયું છે બધાય જાણીએ છીએ, માટે આલ્યો આ તમારો હીરો. આ હીરો છે ને એના વારસદાર સત્રાજીતની દીકરી સત્યભામાના દીકરા રહેશે. કારણ કે સત્રાજીતને દીકરા નથી. કોઈ બાપને પુરુષોના દીકરા ન હોય તો એના વારસદાર એની દીકરીઓ કહેવાય, એના દીકરાઓ કહેવાય. પછી ભાઈના દીકરાને ખોળે બહારે જીવતા એને વિલ કરી દે તો એક બધી વાતો જુદી હોય. એવું કંઈ ન કરે તો વારસદાર એની દીકરીના દીકરા કહેવાય. તો આના દીકરા જે છે દોહિત્રા, એ આના વારસદાર છે. ભગવાનના કહેવાથી અર્પણ કરી દીધો.
સુખદેવજી મહારાજ કે છે, હે રાજન, આ સ્વયંતક મણિનું જે આખ્યાન સાંભળે છે એની માથે ખોટી આળ આવી હોય, રૂપિયાની, વસ્તુની, આચરણની, કોઈને મારી મરાવ્યા નાખ્યા વગેરે જે કાંઈ ખોટું કલંક લાગ્યું હોય, અને જો આ સ્વયંતક મણિની કથા સાંભળે તો ભગવાન એને કૃપા કરે ને આર દૂર થાય એવી અનુકૂળતા કરે. અને આ સ્વયંતક મણિની વાત વાંચે ને સાંભળે ત્યારે એને દડો લેતા વિચાર થાય કે ખુદ ભગવાનને પણ જો આયલું આવતી હોય તો આપણે તો હું ગણતરીમાં, એવી એને હિંમત રહીએ, એવી એને મનોબળ મજબૂત થાય. મણિકાજ મોહનને જુઓ, સૌ નાયતથી નોખા કીડા, ગોકુળ તજી મથુરા ગયા, ત્યાં પણ જોધા જરાસંધના દશા. અને મણિકાજ મોહનને જુઓ, સૌ નાયતથી નોખા કીડા, અંતે પ્રભુના પ્રાણને એ ભીલના ભાલે હાર્યા. હવે આવું થયું હોય તો શું કરવું? પૂજન કાંઈ તો કે ગણપતિની ગણેશ ચોથ ભાદરવાદી ચોથ આવે તેથી ગણપતિ મહારાજની પૂજન કરવું, લાડવા ધરાવવા, દુર્વાથી પૂજન કરવું, ભગવાનના નામનો જપ કરવો, મંત્ર કરવું, કંઈક સાહિત્ય, સારા શાસ્ત્રો વાંચવા, નવધા ભક્તિમાં જીવ પરોવી દેવો, મન પરોવો, ભગવાન માર્ગ કાઢે. બસ ભગવાન માર્ગ કાઢે, બીજું શું કરવું? એને થોડુંક સહન તો કરવું પડે, થોડોક વખત તો જાય. કાળનું કામ કર્યા જ કરે. કાળ મુખ્ય નથી, કરતા હરતા મુખ્ય છે, છતાં ભગવાને બધાને થોડી થોડી સ્વતંત્રતા આપી હોય, કાળ, સમય, દેશ વગેરે. મહારાજ કે જેનું જે પ્રધાનપણું હોય એનું પ્રધાનપણું લેવાય. લડાઈ થાય ને લાખો માણસો મરી જાય તો બધાની આવરદા ખૂટી ન ગઈ હોય, એટાણે કાળનું પ્રધાન માનવાનું. સુખદેવજી મહારાજ કે છે, રાજન, ભગવાને ભૌમાસુરને માર્યો અને એની કેદમાં રહેલી 16,000 કન્યાઓને પ્રભુ પરિણ્યા. તો એ મહારાજ ભૌમાસુરને શું કામે માર્યો અને કઈ રીતે માર્યો એ કથા કહો. હે રાજન, ભૌમાસુર એવો બળ્યો હતો કે વરુણ દેવનું છત્ર લઈ લીધું. છત્ર સમજો ને, છત્રને ચામર તો મુખ્ય કહેવાય, એ લઈ લી એટલે હું ધજા ઉતરી ગઈ, રાષ્ટ્રની ધજા ઉતારી લીધી કહેવાય. છત્ર લઈ લીધું. અદિતિ માતાના કુંડળ લઈ ગયો. અદિતિ માતા એટલે ઇન્દ્રદેવના માં, એની બા. કેવો હોય છે? કાનના કુંડળ ઉપાડી ગયો. મેરુ પર્વત ઉપર દેવતાના સ્થાનો પડાવી લીધા. તો અટાણે અમુક સત્તા બધાયનું નથી લઈ લેતું, અમુક બધી બોલો માની તો લડાય. ઇન્દ્ર મહારાજે ભગવાન પાસે દ્વારકામાં આવીને પ્રાર્થના કરી, મહારાજ અમે તો આ દુઃખી થઈ ગયા, આવું બધું ચીજો કંઈક મહેરબાની કરો તમે. અને ભગવાન સત્યભામાની સાથે ગરુડ ઉપર પધાર્યા લડાઈ કરવા. તો લડાઈનું ટાણું તોય રાણીઓને હારે રાખે. રાણીઓ પણ હા બધા પટાબાજી ખેલેલા તરવાઈરોથી. ઝાંસીની રાણી નથી સાંભળતા. હા, દશરથ મહારાજા લડતા ત્યારે કઈ માએ રથમાં આંગળી નહોતી નાખી દીધી, પૈડું નીકળી ન જાય એટલે. એ કાંઈ ફોસી નહોતા. અને સિંહ કઈ જન્મે, સિંહણ હોય તો જન્મે, સિંહણ સિવાય સિંહ થાય નહીં. સિંહ કઈ જન્મે, સિંહણથી થાય કે શિયાળિયાથી થોડું. એમ ક્ષત્રિયાણીઓ, રજપૂતાણીઓ, આયરાણીઓ, કાઠિયાણીઓ એ જ માં છે. એના થકી સર્વીર દીકરાઓ, ક્ષત્રિયો પ્રજાનું અને રાષ્ટ્રનું રક્ષણ કરનારા થાય. એટલે સત્યભામાને ગરુડ ઉપર બેસાડીને ભગવાન પધાર્યા ભૌમાસુરની પ્રાગજ્યોતિષ નગરી. એ નગરીનું રક્ષણ કિલ્લાઓથી થતું હતું. 7 કિલ્લા હતા. દુશ્મનો ગમે એવા આવે તો મુખ્ય કિલ્લા સુધી પહોંચી ન શકે. નગરી એનાથી એક એવો કિલ્લો કે ભયંકર મૂર્દાનવના પાશ હતા. એની પછી એવો કિલ્લો કે ધૂળની નગરી ડમરીઓ જ ઉડી કરે ને આંધી જ ચીડા કરે. ત્યાર પછી એક એવો કિલ્લો કે ચારે બાજુ અગ્નિના ભડકા થયા કરે.
ત્યાર પછી એવો કિલ્લો કે ઊંડી ઊંડી નકરી ખીણું, અને ખીણમાં પાણી, નદીઓ. એ ખીણ તરીને જવું કે આમાં જુનાગઢમાં ઉપરકોટ નહોતો હતી નદીઓ, ખીણ ઉપરકોટની પડખે. જૂના જમાનામાં એ જ રક્ષણના સાધનો હતા. એટલે પાણીની ખીણું. એથી આગળ શસ્ત્રધારી સૈનિકો, આવું દુશ્મનોના હાથ કિલ્લા જીતી અને કોઈ અંદર જઈ શકે નહીં એવું રક્ષણ આયોજન. તેથી ઉપરથી બોમ્બ મારા હતા નહીં કે લડાઈ થાય ને રોકેટ છોડે, આ જ સાધન હતું. ભગવાન પધારી સુદર્શન ચક્રથી બધા કિલ્લાઓને ભેદી નાખ્યા. 5 જન્ય શંખ વગાડ્યો અને તે ટાણે મૂર્દાનવ હતો એને ભગવાને નાશ કર્યો. ભૌમાસુર લડવા તૈયાર થયો, ભયંકર યુદ્ધ થયું. ગરુડજી ઉપર સત્યભામા દેવી પણ છે. અને એ જ્યારે ભૌમાસુર ત્રિશુળ લઈને અને જ્યાં ગા કરવા ગયો, હજી હાથમાં છે, ગા કર્યા પહેલા ભગવાને સુદર્શન ચક્ર વહેતું કરીને એને મારી નાખ્યો, કાપી નાખ્યો. એ પૃથ્વી દેવીનો દીકરો હતો ભૌમાસુર. એટલે પૃથ્વી દેવી પ્રગટ થયા, ભગવાનની પ્રાર્થના કરી, ભગવાનની સ્તુતિ કરી, અંદર રાજમાં પધારો પ્રાર્થના કરી, અને પૃથ્વી માતાએ વરુણનું છત્ર દીધું, અદિતિ માતાના કુંડળો આપ્યા અને કિંમતી મણી આપ્યો. ભગવાન મહેલમાં પધાર્યા. મહેલમાં ગયા ત્યાં તો ભૌમાસુરે રાજાઓની 16,000 કન્યાઓને છીનવી અને બંદીવાન બનાવી હતી. એ કન્યાઓએ આ ભગવાન નારાયણના દર્શન કર્યા, રૂપના અંબાર છોડાવનારા. અને બધાને એમ થયું કે આ ભગવાન નારાયણ શ્રી કૃષ્ણ આપણને વરે તો સારું. અંતર્યામીની પ્રાર્થના કરી, હે ભગવાન, અમારા કાંઈ પૂન હોય, વ્રત હોય, તપ હોય કોક જન્મના, તો કૃષ્ણ અમને પત્ની તરીકે સ્વીકારે. એમની ભક્તિથી ભગવાને એ બધાના સંકલ્પો પૂરા કર્યા. 16,000 કન્યાઓને સ્નાનાદિક કરાવી, સુંદર વસ્ત્રો શણગારો ધરાવી ભગવાને એને દ્વારિકાપુરીમાં મોકલી દીધા. અને આ બાજુ એમ કહેવાય છે ભગવાન એ કુંડળ અને છત્ર લઈ ઇન્દ્ર મહારાજને દેવા ગયા સ્વર્ગમાં, સાથે રાણી છે. વળતા નીકળ્યા ને એટલે એનો બગીચો નંદનવન, એમાંથી પસાર થયા. નંદનવનમાં પારિજાતનો સુંદર વૃક્ષ હતું, સુગંધવાળો. સત્યભામાએ સંકલ્પ કરીને નાથને કીધું, મહારાજ, આ ઝાડવું સુગંધવાળું ભારે છે, આપણે દ્વારિકામાં હોય દે, હે મારા મહેલ આગળ, હે તો કે જોઈ છે, તો કે હારે બહુ લઈ જાય ને શોપિંગ કરે ને સગવડતા નો, એને ઘરેણા નગરા લીધા જ કરે તો હું કરવો. પણ હે આ ઝાડવું બહુ સારું છે, તો લઈ જાય. ઇન્દ્ર મહારાજને કહેવડાયું, આ તમારા બગીચામાં પારિજાત વૃક્ષ છે ને, એને અમારા સત્યભામા રાણીની ઈચ્છા છે, અમે દ્વારિકામાં, ઇન્દ્રાણીની પણ ઈચ્છા છે, અહીંયા રહીએ. તો ભાઈ અમારે ઝાડવું લઈ જવું જોઈએ. ઝાડવું નહીં લઈ જવા દઈએ, કારણ કે મારે ઘરમાં ઝઘડો થાય, તારે ઝઘડો થાય, પણ મારે અટાણે થઈ ગયો ન ઝાડવું લઈ જાઉં નહીં. યુદ્ધ કર્યું ઇન્દ્ર મહારાજે કૃષ્ણની સાથે, યુદ્ધે ચડ્યા. અને પછી ભગવાન આગળ માફી માગી અને ઝાડવું લઈ જવા દીધું. સુખદેવજી મહારાજ કહે છે, ઇન્દ્ર મહારાજાને પોતાનું કામ થઈ ગયું, મુશ્કેલીઓ હતી ત્યારે પ્રાર્થના કરતા, હાથ જોડતા, અને કામ થઈ ગયું એટલે એને યુદ્ધ કર્યું. આ જગતમાં આવું હોય છે. સ્વાર્થ સરે સારો કહે, સ્વાર્થ હરી જાય તો હારા, સ્વાર્થ સિદ્ધ ન થાય તો ખરાબ. વાર ક્યાં લાગે છે. આ બાજુ ભગવાને રાણીઓ 16,000 ને મોકલી હતી ને, એક સાથે 16,000 મહેલો વિશ્વકર્માએ ઉત્પન્ન કર્યા ઊભા. અને 16,000 મહેલમાં ભગવાન એક સાથે રાણીઓને એક હારે પરણ્યા. એ રાજન, એમાં કાંઈ આશ્ચર્ય માનતા નહીં. કેમ તો કે એક સૂર્યનારાયણ ભગવાન જેટલા જોવે એટલા બધાને દેખાય છે. આંખ દ્વારા આને દેખાય, આને દેખાય. એક છે છતાં બધાને દેખાય. એમ એક હોવા છતાં બધાને દેખાય.
અગ્નિ એક છે તથા લાકડા લાકડે, દરેક લાકડે લાકડે અગ્નિ જુદો દેખાય છે એક. એ તો ભગવાનની યોગ કળાનું બળ છે. આ રીતે ભગવાન અન્ય પટરાણીઓને પણ પરિણા છે. હા, જુદી જુદી પટરાણીઓને ભગવાન પરિણા છે, જુદા જુદા મહેલોમાં, અને બધાને સુખ આપ્યા છે. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી બેઠા છે. ભગવાન ઢોલિયા ઉપર બેઠા છે, શણગાર સુંદર સૈયા છે. રૂક્ષ્મણી દેવી હાથમાં હોનાના દાંડી હીરા સડેલ દાંડી લઈ અને વીંજણાથી ભગવાનને પવન નાખે છે. માતાજીએ પણ સુંદર શણગારો, વસ્ત્રો, અલંકારો ધારણ કર્યા છે. પોતાના શરીર ઉપર ક્યારેક ક્યારેક આમ નજર જાય છે અને મનમાંથી ભગવાનને હું બહુ વાલી છું, ભગવાનને મારી સેવા બહુ ગમે છે, ભગવાન મારી સેવા સ્વીકારે છે. બધી રાણીઓને એમ થતું, બધીને પૂરો સંતોષ, મારી સેવા ભગવાનને બહુ ગમે છે. એવા વિચારો થયા એટલે ભગવાને એક લીલા કરી. ભગવાન ઢોલિયા ઉપર બેઠા હતા, રૂક્ષ્મણી દેવી આમ પંખા નાખતા હતા અને ધીરે રહીને ભગવાને બેઠા બેઠા કીધું, દેવી રાજકુમારી, બોલો મહારાજ, તમને તો પરણવા માટે કેવા કેવા મોટા રાજાઓ ઈચ્છા કરતા, અને તમારી હગાઈ હોતી થઈ ગઈ હતી શિશુપાલ સાથે. એવા સંપત્તિવાળા, ઐશ્વર્યોવાળા, શક્તિશાળી રાજાઓને છોડી અને તમારા ભાઈને મારી સાથે વેર, દુઃખ, મુશ્કેલી, તો પણ તમે મને ઉતાવળથી વૈર્યા છો એ મને લાગે છે. હો, તમે મને પરણવામાં ઉતાવળ કરી લાગે છે, કારણ કે બધાને ઈચ્છા હતી તમારી. હું તો એવો પાછો સૌ નહીં, અમે તો બીકણ છીએ, ભાગેડું કહે છે, રણછોડ કહે છે, ત્યાંથી ભાગીને દરિયામાં આવીને જોને બેટમાં નથી રહેતા. હે, અમે કંઈ થોડા એવા શક્તિશાળી છીએ, અમે તો અકિંચન છીએ, અકિંચન જ અમને વાલા છે. તમે મારે, અને પાછા અમે એવા રૂપાળાય નહીં, અમે કાળા. હો, બધા એમને કાળીઓ કાળીઓ જ કહે, આ તો મોઢે ન બોલે. પાછા એવા રૂપાળા નહીં, એવી શક્તિ નહીં, અમે ભાગી. અને તમે મને પૈણા થોડી ઉતાવળ કરી હોય એવી લાગે છે, કારણ કે હગાઈ, લગન, મિત્રતા, વેર એ બધું હરખે હરખામાં કરાય. હરખે હરખું હોય ને તો વાંધો નહીં તો ટીકા થાય. 7-8-10 વર્ષનો છોકરો કાંઈ કે 30 વર્ષનો ઢગો વાહે દોડીને બે ઢીકા મારે તો સારો ન લાગે. એલા એ તો છોકરું, પણ તું છોકરું. મારા એ છોકરાને મીંડો બાંધવા તે સારા લાગે? વેર હરખા હરખાય રહે, હગાય હગ પણ હરખા હોય તો સારા લાગે. યયો રાત્મ સમમ વિત્તમ જન્મૈશ્વર્યા કૃતિર્ભવ તયોર વિવાહો મૈત્રી ચ નોત્તમો ધામો. અતિ મોટા હોય આપણાથી સંપત્તિમાં, ખૂબ ધનાઢ્ય, આપણે મધ્યમ વર્ગ હોય અથવા ગરીબ હોય, એવા મોટા ધનાઢ્ય, મોટા રાજકીય પુરુષો, મોટા અધિકારીઓ, મોટા એવામાં સગાઈ, લગપાણ, હગપાણ, લગ્ન કરે તો જોઈએ એવી શાંતિ કદાચ ભવિષ્યમાં કોકને ન પણ મળે. બધાની વાત નથી. માટે મિત્રતા અને સગપણ હરખે હરખું હોય તો સારું લાગે. આપણે તો હરખું છે નહીં, મેં કીધું એમ. જોવો ને, અમે જોવો, હું તમને કહું, હજી મોડું નથી થઈ ગયું. ભગવાન બોલ્યા, હજી કાંઈ મોડું નથી થઈ ગયું, હજી તમારે ઓલા રાહ જોવે છે, તમે બીજું કરી લ્યો ને. હવે લગ્ન થઈ ગયા પછી 5-10 વર્ષે કોઈ ધણી પત્નીને આમ કે તો શું થાય? તો ભગવાને આમ કીધું એટલે રૂક્ષ્મણીજીને અતિશય ડર લાગ્યો, ભાઈ, કે ભગવાન કદાચ મને ત્યાગ કરી દે તો. અભાવ ન આવ્યો પણ મારે વિયોગ થાય તો. આ તો આવું બોલ્યા, એકદમ આઘાત લાગ્યો, મૂર્છા જેવું આવી ગયું, હેઠા પડી ગયા, શરીરે પરસેવો વળી ગયો. એટલે ભગવાન ઢોલિયા માથે બેઠા હતા ને, એકદમ ઊભા થઈ ગયા, એકદમ રૂક્ષ્મણી દેવીને તેડી લીધા.
અને આમ બથમાં રાખી અને ઢોલિયા ઉપર બેહાડ્યા. ભગવાને પોતાના ખોળામાં રૂક્ષ્મણી માતાનું માથું રાખ્યું. પોતાના પિતાંબરથી ભગવાન દેવીના મુખ ઉપરથી પરસેવો લૂછવા માંડ્યા. હાથ મોઢે ને ગાલે ફેરવા માંડ્યા. કેશ હરખા ભગવાન કરવા માંડ્યા. થોડી વાર થઈ એટલે રૂક્ષ્મણી દેવીએ આંખ ઉગાડી. અતિશય આઘાત. કોમામાં વૈયા જાય ને આંખ ઉગાડે તો કેવા રાજી થાય? હે કેટલા 15 દી થયા હતા. આટલું કરે, બોલે ને આમ કરે તો હા ચેતન આવી ગયું લ્યો. એટલે રૂક્ષ્મણી દેવીએ આંખ ઉગાડી એટલે ભગવાન માતાજીને સામું જોઈને કે, દેવી, મેં તમને જરીક આ છે ને આવું કીધું એમાં એટલું બધું દુઃખ લાગી ગયું, એટલું બધું તમને ઓલું થઈ ગયું. એ તો હું જરાક હમતો હતા કહેતો હતો, જરીક દાંત કાઢતા કાઢતા કહેતો હતો. તમારે એટલું બધું દુઃખ ન લગાડવું જોઈએ. અને સાચું કહું, હું તમને આવું કહું ને એટલે તમે કેવા ખીજાવશો એ ખીજાળ મોઢું મારે જોવું. હું તમને આવું કહું ને તો તમે આમ આંખ્યું કેમ કરો છો એ લાલ આંખ્યું જોવી. હું તમને આમ કહું ને તો હોઠ કેવા ફફડાવો છો. અને જોવો હાશું કહું, અયમી પરમો લાભો ગૃહે શું ગ્રહ મેધિનામ. એ પરિણા પછી એ જરાક બે માણા હસે બોલે મસ્કરી કરે એ જ લાભ, બાકી તો મર્યા જ જોઈએ. બાકી તો હલવાના જ છે. બે માણા ઘડી ચાપડી બે હે, કોઈ ન હોય તે જરા હે ભાઈ, હા દાંત બાંત કાઢે અને જરા મસ્કરી ઠેકડી કરે. એ જ આપણે ગ્રહસ્થોને લાભ, બીજો હું લાભ. અયમી લાભ પરમો લાભો ગ્રહે શું ગ્રહ મેધિનામ. અને વાતે હા જો આખો દી મોઢું ચડાવેલે જ રાખે તો શું કરું? એટલે કંઈક વળી બધું હેલા કરે. એ તો મેં આમ તો તમને કીધું હતું, હું કાંઈ તમને ઓલું છોડી દઉં ને ઓલું કરે એવું નથી. એટલે લક્ષ્મી દેવી રૂક્ષ્મણીજીને જરા સંતોષ થયો, ભગવાન હવે મને નહીં છોડે, હવે મારે વિયોગ નહીં થાય. જુઓ, તમે મને કીધું ને કે અમે દુશ્મનોથી ડરીએ છીએ, સાચી વાત. તમે ઇન્દ્રિયો રૂપી દુશ્મનોથી ડરો છો. તમે એમ કીધું કે અમે છે ને એવા શક્તિશાળી નથી. તમે એમ કીધું અમે ત્યાંથી ભાગીએ છીએ. આ બધી તમારી લીલા છે એ ભગવાન. ક્યાં તમે અને ક્યાં હું? ક્યાં જીવ ક્યાં જગદીશ જાણો જુજાવીએ જાત છે રે. ક્યાં કીડી કરી મેળાપ ભેળો થવા ભારે ભેદ છે રે. ક્યાં તમે, ક્યાં મોટમ મહારાજની? તો તમે ક્યાં ને અમે ક્યાં? અમે તો ત્રિગુણાત્મક ગુણમયી એક પ્રકૃતિ, હું ક્યાં? ભગવાનની રૂક્ષ્મણી દેવીએ પ્રાર્થના કરી છે. પ્રભુ આનંદમાં આવ્યા, દેવીને પણ સંતોષ થયો છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, આ રીતે ભગવાન બધી રાણીઓને સુખ આપે છે. એક દિવસ એમ કહેવાય છે, પ્રદ્યુમ્ન, સાંબ, ગદ આદિ દીકરાઓ રાજકુમારો ઉપવનમાં હતા ત્યારે ભગવાન સાથે હતા. એક કુવામાં મોટા કાકીડાને ભગવાને ઉદ્ધાર કર્યો છે. દિવ્ય રૂપ ધારણ કરી પ્રાર્થના કરી. ભગવાને કીધું આ નૃગ નામના રાજા હતા. થોડા દિવસ પહેલા થોડીક વાત કરી હતી, ગાયો બ્રાહ્મણને દીધી. એ ટાણે પ્રભુએ કીધું છે, જુઓ આ એક અજાણે બ્રાહ્મણની ગાય બીજા બ્રાહ્મણને આપી દીધી તો પણ દુઃખ થયું. માટે હે મારા સંતાનો, તમે બધા ધ્યાન રાખજો. કોઈ બ્રાહ્મણનું ઓળવાઈ ન જાય, કોઈ સંસ્થાનું, કોઈ ગરીબનું, કોઈ નિહાપાનું, કોઈ આંતરડીનું. તમે ધ્યાન રાખજો. એ દુઃખરૂપ થાય. કોઈ મંદિરોમાં, સમાજના કાર્યકર્તાઓમાં, કોઈ ટ્રસ્ટોમાં જ્ઞાતિના આગેવાન હોય તો એને વ્યવહાર ચોખ્ખો રાખવો જોઈએ.
કોઈ પણ સંસ્થા કે કોઈ પણ ક્ષેત્ર શોભે છે એના સંચાલકથી, એના કાર્યકર્તાઓથી અને શુદ્ધ વહીવટથી એનો પ્રગતિ અને શોભે છે. પૈસાનો હિસાબ કિતાબ પણ શુદ્ધ અને ચોખ્ખા રાખવા જોઈએ. એ કાર્યકર્તાઓને લીધે સંસ્થા છે. કોઈ પણ ક્ષેત્ર એકલા માણસ શું કરે? કાલે આપણે સરસ ઉત્સવ થયો, એકલા શું કરે ભાઈ? કેટલા સ્વયંસેવકો, કેટલા જુદા જુદા કામ કરનારા ભાઈઓ બધાએ 3-4 દીઠા બૈરાઓ કેટલી મહેનત કરીને મિષ્ટાનો આદિક બનાવતા હતા. એકલા શું કરે? કાર્યકર્તાથી કાર્ય શોભે છે. ભગવાન દ્વારિકામાં 16,108 રાણીઓ સાથે વાસ કરીને રહે છે. નારદજીને થયું ભગવાનની લીલાના મારે દર્શન કરવા છે. એક સાથે રાણીઓને આટલું સુખ આપે છે, એ લીલાનું હું ગાન કરીશ. નારદજી પધાર્યા છે અને અનેક રૂપે નારદે દીઠા દ્વારામતીના ભોપ, અનેક રૂપે નારદજીએ દીઠા. જ્યાં પધારે છે ત્યાં ભગવાન પલંગ ઉપર બિરાજતા હતા. રૂક્ષ્મણી દેવી પ્રભુની સેવા કરતા હતા વીંજણો લઈને. નારદજીને દેખી ભગવાન ઊભા થયા, વંદન કર્યા, ચરણોમાં માથું મૂક્યું. બ્રાહ્મણ છે, વડીલોને, બ્રાહ્મણને, સાધુ સંતોને હાથ જોડતા શીખે છે ને એ જરૂર ગુણવાન બને છે. એને વડીલોના આશીર્વાદ મળે. અરે આપણા દાદા હોય, ફુવા હોય, કાકા હોય, એને પગે લાગી તો કેવા રાજી થાય. છોકરા બહુ ડાયા હોય, એમના આશીર્વાદથી આપણે જીવનમાં સુખી થઈએ. એ રૂપિયા ન દઈ દે પણ રૂપિયા મળે એવી બુદ્ધિ મળે, શાંતિ મળે એવી બુદ્ધિ મળે, એવા વિચારોમાં વડીલોને વંદન કરવા. ભગવાને વંદન કર્યા. પધારો પધારો નારદજી, આજ આપણા અમને સવારના પોરમાં ઉઠતા આવે દર્શન થયા. સાધુ સંતોના દર્શન ક્યાંથી? ધન્ય કરી જાગેર સંત પધારે, તાદિન કી બલિહારી રે. ગૃહ આંગણો પાવન કીનો, જીવન જન્મ સુધારી. બોલો બોલો, અમે શું સેવા કરી? કાંઈ નહીં મહારાજ, મને થયું સવારમાં મંગળાના ભગવાનના દર્શન કરી આવું એટલે આવ્યો છું. બહુ સારું સારું. નારદજી બીજા મહેલે પધાર્યા. બીજા મહેલે જ્યાં જાય છે ત્યારે ભગવાન રાણીઓની સાથે બેઠા છે અને રાણીઓની સાથે ચર્ચાઓ કરે છે. ત્યાંથી ત્રીજા મહેલમાં તો ભગવાન નાના બાળકોને રમાડતા હતા. સવારના પોરમાં રાણીઓ તૈયાર કરતા હતા. ક્યાંક કે વળી ભગવાને માથા ઓળી દે, ક્યાંક કે વળી ભગવાને કોલર હરખા કરી દે. તમારી છોકરાઓને તૈયાર કરવામાં વાર લાગે ને, અને છોકરાને માવતર તૈયાર કરે એમાં એક મજા હોય. હા, 10-12 વર્ષના છોકરાના માથું એની માં કંઈક કંઈક વળતી હોય ને બાપો હતી વળી જતો હોય એમ. નહીં તો 10-12 વર્ષના જરૂર ન હોય, એ વળી લે. પણ એક આનંદ, ભગવાન આમ એ આનંદ કરતા હતા. છોકરાઓને કંઈક કંઈક તૈયાર કરતા હતા. ક્યાંક વળી ભગવાન સ્નાન કરે, ક્યાંક વળી ભગવાન યજ્ઞમાં આહુતિ આપતા હતા, ક્યાંક બ્રાહ્મણોને ભોજન કરાવવા. આ નારદે નોખે નોખે કરે, હવ જાય પધારો પધારો. હા, એ તો દર્શને નીકળો સારું. વળી બીજે આવો આવો નારદજી, હા દર્શને આવો, બહુ સારું. 2 મિનિટ વાતું કરીને વળી ત્રીજે ચોથે. એ તો બહુરૂપી છે, નથી આવતું બહુરૂપી. નારદજી બેઠા માંગણે, ક્યાંક ભોજન કરે, ક્યાંક ભગવાન પલંગમાં પોઢા હોય, ભગવાનની રાણીઓ ચરણ સેવા કરતી હોય, ક્યાંક બ્રાહ્મણોને દાન દે. મનમાં થયું વાતો, રાણીએ મેલે મેલે ભગવાન છે. મને એમ કે ક્યાંક વળી કોક રાણીને અસંતોષ હોય તો પૂછી જવું કેમ છે. તો જરા એવું આપણે એવો ગાન કરીએ, એવું આપણે લીલા સંભાળીએ, એવી લીલા સંભાળીએ. ત્યાં સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામી આદિક સાધુને કીધું, સ્વામી અમે તો બ્રહ્મચારી સાધુ જીવન એટલે એ ચોખ્ખાઈ રાખીએ અને તમારી અરે ભેળા ભળીએ. માનો કે અમે ગ્રહસ્થ થયા હોત તો તમે શું કરત? તો તમે અમને કેમ ભગવાન માનત? મહારાજ તમે ગ્રહસ્થ થયા હોત ને તોય ભગવાન માનત, અને અમે તમારા છોકરા રમાડત. અમે તમારા છોકરા રમાડે, કારણ કે તમે ભગવાન જ છો. પછી હું રામ અવતારમાં કૃષ્ણ અવતારમાં નહોતા આવ્યા તો એ હવ નહીં રમાડતા હોય એમ અમે રમાડતા. આ વખતે તમે આવ્યા છો તો એમ. નારદજી પધાર્યા છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ વહેલા સવારમાં બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠે છે.
ભગવાનના ભક્તો જો ભગવાનની લીલા, હવારની લીલા આપણે માનસી પૂજા કરીએ છીએ ને એવી રીતે ભગવાન બ્રહ્મ મુહૂર્તે ઉત્થાય વાયુ સ્પૃશ્ય માધવ, વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પોતે પોતાના સ્વરૂપનું ધ્યાન ધરે છે, યાદ કરે છે પોતાના સ્વરૂપને. ત્યાર પછી ભગવાન સ્નાનાદિક ક્રિયા કરે. શિક્ષાપત્રી મારે લખ્યું ઉઠીને ભગવાનને સંભાળવા, શૌચાદિક ક્રિયા કરવી. સ્નાન કરી સુંદર ધોતી પહેરે છે, ઉપરણી પહેરે છે, ઉપવસ્ત્રો ધારણ કરે છે, સંધ્યા વંદન આદિ કરે છે, હવન આદિ કરે છે, મૌન રહે અને ગાયત્રી મંત્રના ભગવાન જપ કરે છે. ગાયત્રી મંત્રનો ખૂબ મહિમા છે. સમાજમાં બ્રાહ્મણો અને જપ કરતા ગાયત્રી મંત્ર છે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ મંત્રનો છંદ ગાયત્રી છંદ છે. જેમ અનુષ્ટુપ, જેમ વસંતિલકા, જેમ સ્ત્રગધરા, એમ આનો છંદ ગાયત્રી છંદ છે. એટલે ગાયત્રી મંત્ર પ્રચલિત નામ થઈ ગયું. છંદ ગાયત્રી છે, એમાં 24 અક્ષરો છે. આ ગાયત્રી મંત્રમાં 3 ચરણ છે. કોઈ પણ શ્લોકમાં 2 ચરણ હોય અથવા 4 ચરણ હોય. ભૂર્ભુવઃ સ્વઃ 1 ચરણ, તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ બીજું ચરણ, ધિયો યો નઃ પ્રચોદયાત 3 ચરણ ભાગ. અહીંયા સવિતા નારાયણ કીધા છે સૂર્યનારાયણને. ભગવાન સૂર્યનારાયણ સાક્ષાત ભગવાન છે. વચનામૃતમાં મહારાજ લખ્યું, હે નારાયણ ભગવાન, તમે જગતની પૃથ્વી, ભૂરલોક, સ્વર્ગલોક આદિકના કરતા હરતા નિયંતા છો, સચ્ચિદાનંદ ભગવાન છો. તમારા તેજસ સ્વરૂપનો અમે યાદ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ. હે ભગવાન, અમારી બુદ્ધિમાં તમે પ્રકાશ કરો, અમને અમારી બુદ્ધિને સાત્વિક બનાવો, અમે સારા નિર્ણયો લઈએ એવી તમે અમને સદબુદ્ધિ આપો, અમે સવળું કાર્ય કરી એવા વિચારો આપો. બુદ્ધિ દાય દયાવતે. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાર પછી પોતાના અંશરૂપ દેવતાઓને, ઋષિઓને, પિતૃઓને તર્પણ કરે છે. વડીલો, વૃદ્ધો આદિકને વંદન કરે છે. પૈકી લાગે છે ભગવાન પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા, માત પિતા ગુરુ નાવહી માથા. ભગવાન આપણને આવું બધું શીખવાડે છે. નિત્યકર્મા કર્યા પછી ભગવાન તૈયાર થઈ ગયા હોય એટલે દારૂક સારથી રથ લઈને પધારે. સુધર્મા સભામાં જાય. સુધર્મા નામની સભા, સભાનું નામ સુધર્મા હતું. એ સભા એવી હતી કે ન્યા એ સભામાં બેહે ને એને ભૂખ ન લાગે, તરસ ન લાગે, શોક ન થાય, મોહ ન થાય, જરા અને મૃત્યુ 6 પ્રકારની ઉર્મી કહેવાય. ષડુર્મીથી રહિત થઈ જાય આ સુધર્મા સભા. સુધર્મા સભાના ગુણધર્મો ષડુર્મીથી રહિત. આ સત્સંગની સભા એ સુધર્મા સભા જેવી સભા છે. જો આ તો આપણે 1 કલાક છે, 3 કલાક સુધી સત્સંગ થતો હોય, ભગવાનની વાતો થતું હોય. એ ઉનાળાનો ટાણો હોય તો ગણાઈને તો હાંડો પાણી પીવા જોઈએ. એ 3 કલાક સુધી પાણી પીધા વિના બેઠા રહીએ, પેશાબ પાણી રોકાઈ રહીએ. હે ભાઈ, સુધર્મા સભા તેથી તો અત્યારે જ નથી, આજે જ્યાં ભગવાનની કથા, વાર્તા, સત્સંગ થતો હોય ને, અત્યારના પોરમાં તમે આ સુધર્મા સભામાં જ બેઠા છો ને કોઈ ઝોલા ખાવશો. નહીં તો અટાણના પરમાં હોય, ઝોલા વિના હોય. આ સુધર્મા સભાના ગુણ બીજું શું? ભગવાન સુધર્મા સભામાં પધારે છે. 20,000 બંદીજનો, 20,000 રાજાઓને જરાસંધે કેદ કર્યા છે. એ રાજાઓએ દૂત મોકલ્યા, અમને ભગવાન તમે છોડાવો. એ જ જાણે નારદજી પધાર્યા. નારદજીને વંદન કર્યા પ્રભુએ. હે નારદજી પધારો, આપ ત્રિકાળ જ્ઞાની છો, ત્રિલોકમાં વિચરણ કરો છો, પાંડવોના કુશળ સમાચાર કયો. હે નાથ, પાંડવો રાજસુ યજ્ઞ કરવાની ઈચ્છા કરે છે. રાજસુ યજ્ઞ કરી તમારું પૂજન, તમારા અંશરૂપ દેવતાઓનું પૂજન કરી તમારી પ્રસન્નતા મેળવા ઈચ્છે છે. પૂજન કરી, યજ્ઞ કરી ભગવાનને રાજી કરવાનું તાન. જે દેવોનું પૂજન છે એ ભગવાનની શક્તિ, અંશ, વિભૂતિ છે એમ માનીને પૂજન કરવાનું, એના છે એમ માનીને. તો તમારું પૂજન કરી, તમારા અંશ એવા દેવતાઓનું પૂજન કરી તમને રાજી કરવા ઈચ્છે છે. માટે પ્રભુ રાજસુ યજ્ઞમાં પધારો તો સારું.
બધાને થયું સારું થયું, આ બાને ભગવાન પધારશે. જરાસંધ એક એવો છે, એને કેદ કરેલા રાજાઓના સમાચાર છે, જરાસંધને મારવો જ જોઈએ. ભગવાને ઉદ્ધવ કાકાને પૂછ્યું છે, મુખ્યમંત્રી છે ઉદ્ધવજી, આ બધા લોકોની સાંભળ્યા પછી અભિપ્રાયો હશે, પણ કેમ લાગે છે શું કરવું જોઈએ? ઉદ્ધવજીએ કીધું, હે ભગવાન, મને તો એમ લાગે છે કે આપણે પેલા રાજસુ યજ્ઞમાં જઈએ. રાજસુ યજ્ઞ ત્યારે જ થાય આખી ધરતીને જીતા હે, આખી ધરતી ત્યારે જ જીતા હે. જરાસંધ મરશે તો જ થાય. અને જરાસંધની સામે યુદ્ધમાં જીતે એવો એક ભીમ છે, બીજું કોઈ નહીં. કોઈની તાકાત નથી જરાસંધને મારે. પણ એમને એમ નહીં મરે. મને એવું લાગે છે કે તમે હારે હશે તો તમારી કૃપાથી જરાસંધ મરશે. અને તમે બ્રાહ્મણના વેશ લઈને ત્યાં જવાનું. જરાસંધ બ્રાહ્મણ્ય દેવ છે. સવારમાં જેની પાસે બ્રાહ્મણો જે કોઈ આવે, જે કોઈ માગે બધું જ છે, જીવ દઈ દે માથું દઈ દે, એવો એ બ્રાહ્મણ્ય દેવ છે. તમે બ્રાહ્મણ થાઓ તો જ આ જરાસંધ સામે દ્વંદ્વ યુગ માગી શકશો, નહીં તો આ નહીં પાડે. ભગવાન હસ્તિનાપુર પધાર્યા, બધી વાત કરી. યુધિષ્ઠિર મહારાજે પૂજન વગેરે કર્યું અને ચારે ભાઈઓને ચારે દિશા જીતવા મોકલ્યા. અઢળક સંપત્તિ લાવી દિશાઓના રાજાઓને જીત્યા. અને યુધિષ્ઠિર મહારાજને થયું કે જરાસંધ બાકી રહી ગયો છે, હવે શું કરવું? ચિંતા કરે છે. ભગવાને કીધું, રાજન ચિંતા નહીં કરો, મને એમ લાગે છે કે આમ કરી. તો કે ભલે મહારાજ. ત્રણેય જણા બ્રાહ્મણોના વેશ લઈને આવ્યા છે જરાસંધના રાજ્યમાં. સવારનો સમય બધાને જોઈએ આપે છે. એવા ટાણે ભગવાને જરાસંધની પાસે આવી અને બ્રાહ્મણના વેશ ધારણ કર્યા, સત્કાર કર્યા. રાજન, ભગવાને કીધું, વિદ્યાથી અતિથિન, રાજન વિધિ અતિથિન પ્રાપ્તા નરથીનો દુર્માગથાન. અમે બહુ દૂરથી આવી છીએ, અમે અતિથિ છીએ, બ્રાહ્મણ છીએ. અમારી ઈચ્છા છે કે તમે અમને કંઈક આપો, માગો માગો. બોલો, બ્રાહ્મણ, તમે બ્રાહ્મણ્ય દેવ છો. અને આ જગતમાં દુષ્ટ માણસ હોય એ શું નથી કરતો? બધું કરે છે. દુષ્ટ શું ન કરે? બધું કરે. દાતાર શું ન કરે? બધું કરે. શિબી રાજાએ, હર્ષચંદ્ર રાજાએ, રંતીદેવ રાજાએ શું શું નથી કર્યું? કારણ કે દાતાર છે, એની પાસે નથી આપવા જેવું કાંઈ નથી. તમે પણ બ્રહ્મણ્ય દેવ છો, માટે અમારી ઈચ્છા પૂરી કરો. ભગવાન એટલું બોલ્યા ને એટલે જરાસંધ ચકોર આવો રાજા હતો ને, અવાજ જાણીતો છે. 20-25 વર્ષે આપણને કોઈક મળે ને હું કંઈક હોય ને, સ્વામી તમે ઓલી કેસેટમાં બોલો છો તમે, તો કે આ તમારો અવાજ ઓળખી ગયો, લ્યો આ અવાજ જાણીતો છે. ક્યાંક મોટું હોતી જાણીતું છે થોડું થોડું. આમ આમ કરતા હતા ત્યારે ભગવાનના કાંડે ધનુષ બાણના દોરીના ગહારાઓ હતા. ધનુષ બાણના એ જોતા ચકોર રાજવી બધું જાણી ગયો. દોર્યું આમ ખેંચી ખેંચીને ડંખ પડી ગયા છે હાથમાં. બ્રાહ્મણને આવું ન હોય, આ તો ક્ષત્રિયો લાગે છે. એટલે જરાસંધે કીધું, ભૂદેવ, તમે માગણી કરવા એવા છો એ બરાબર, પણ મેં તમને કંઈક જોયા છે એવું મને થાય છે. મને કંઈક મેં તમારા અવાજ સાંભળ્યા હોય એવું છે. દ્રષ્ટ પૂર્વાન અચિંતયન. તમે ક્ષત્રિયો હોવા છતાં બ્રાહ્મણના વેશમાં આવ્યા છો ને મારી પાસે માગણી કરો છો. બલી મહારાજ પાસે વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનો વેશ લઈને આવ્યા હતા, બધું દઈ દીધું હતું, એના ગુરુએ ના પાડી તો આય બધું વયું ગયું, પણ એની કીર્તિ રહી ગઈ. એમ તમે બ્રાહ્મણ નથી, ક્ષત્રિયો છો, પણ મારી પાસે ભીખ માગવા આવ્યા છો. મારું જે થવું હોય થાય, બોલો, કહેતા હો તો માથું દઈ દઉં. બોલો, પહેલાં તમારી ઓળખાણ કરાવો, પરિચય. એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહેવા માંડ્યા, આ જાડા છે ને એ કુંતા માતાના દીકરા ભીમ છે. ભીમ, ભીમ જેવો ભડવીર નામ સાંભળતા ધ્રુજવા માંડે. કીચક તો ક્યાંય વિયો ગયો. એમ બીજો એ કુંતા દેવીના દીકરા ગાંડી ધારી અર્જુન. એમ તમારો પરિચય, મારો પરિચય,
તમે મને ન ઓળખો? તમે મને ન ઓળખો? યાદ નથી આવતું? યાદ કરો. મથુરા નગરી ઉપર 17 વખત ચડાઈઓ કરીને આવ્યા હતા. જેણે તમને 17 વખત પાછા ભગાડ્યા એ હું કૃષ્ણ. અરે તો કે હા સાંભળ, હજી પરિચય દો. તારી દીકરીઓને વિધવા કરનાર, કંસને મારનાર જે કોઈ હોય એ હું કૃષ્ણ. કાળ યવનને કળાથી મારીને ભસ્મીભૂત કરનાર કોઈ હોય તો હું કૃષ્ણ. અરે ગોવાળિયા, તું આજ મારી બઢમાં આવ્યો. હવે તમે જી માગો એ દઉં, બોલો. જોતા જ આવાજ. તો કે અમારે દ્વંદ્વ યુદ્ધ જોઈએ છે. દ્વંદ્વ યુદ્ધ કોને લડવું? 3માંથી નક્કી કરી લ્યો, એની હારે તમારે લડવાનું. તમારે લડવાનું છે. કહાની હારે, કહાની હારે, કહાની હારે. તારી હારે તો લડાય નહીં. તું તો ભાગેડું છે. મારી પાસે ભાગીને દરિયામાં હંતાઈ ગયો છે. એક બીજો 18મી વખત ભગવાન ભાગ્યા ને, ભાગેડું ને મારીને શું છે? તારે નથી કોઈ કુળ કે નથી કાંઈ. એવા હારે હું લડતો નથી. મારું આબરૂ જાય એવા હારે લડું તો. તારી હારે નહીં. આની હારે, અર્જુન હારે, હવે એ તો છોકરા જેવું છે. એની ઉંમરે ક્યાં છે? પાતળિયું શરીર. મારી હારે હરખા જોડ ન કહેવાય. એની હારે નહીં. તો આની હારે ઈ બરાબર. ભીમ જોતો તો ભગવાને એને એવું બોલાયો. અને ભીમ અને જરાસંધની ભયંકર લડાઈ થઈ. હત્યેવી દી સુધી રાત દી લડાઈ વાલે ગદાઓ ઉપર ગદાઓ ઠોકાવા માંડી. જરાસંધે ભીમને સામેથી ગદા આપી. કારણ કે તો બ્રાહ્મણ હતા, ગદા ક્યાં લઈ આવ્યા હતા? ગદા હતી નહીં તો બ્રાહ્મણના વેશમાં આવ્યા હતા. હંગરીને ક્યાં રાખવી? હાલે અમારી ગદા, મારી સાથે યુદ્ધ કર. અને હત્યેવી દિવસ સુધી એવી ગદાઓ પડે, લોહીની શેડી ઉડે, દોરિયાઓ નીકવા લે. જરાસંધ અને ભીમના યુદ્ધ થતા હોય ત્યારે લોહી જાતો હોય, સુર 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 થોડું હોય, ધાક ધાક આથી દધાક દધાક રુધિરંતક, એમ લોહીની શેડી મંડી ઉડવા. હાંજ પડે ને લડાઈ બાંધ. હત્યેવી દી સુધી આમને વયા ગયા. 28 દીની રાતના ટાણે ભીમ ભગવાન પાસે ગયા. ભગવાન પહોંચ્યા હતા. ભીમ મીંડા પગ દાબવા 28 દિવસે પગે અડીને આમ કેમ અટાણે કે હવે ન શકતો હમ જરાસંધમ નિર્જેતુમ યુદ્ધી માધવ. હે માધવ, જરાસંધની સામે હવે હું લડી શકું એવી શક્તિ નથી. એની સાથે નહીં લડી શકાય. બસ ને, શેર માથે હવા શેર હોય કે નહીં? તને એમ કે હું બહુ બળ્યો શક નહીં તારાથી હોતે? તને એટલું જ મારે કેવરાવું તું એટલે હત્યેવી દી કાઢ્યા. પહેલે દી કીધું હોત તો ન ગદા ખાવી પડત. શક્તિઓનું અભિમાન કરવા જેવું નથી. પહેલે જે કીધું તો હત્યેવી દી ગદા ન ખાવી પડત. નિર્માની થયો ને અહંકાર છોડ્યો એટલે. પણ કાંઈક કરો. હવે આમાં હું શું કરું? તું કંઈ કરું? હું લડવા જાઉં થાય પણ મનેથી ના પાડે. પણ મારે હવે છે ને આ બધું ખખડી ગયું સાવ. સારું, કાલ લડવા જાય છે. પણ હાંજ નહીં પડવા દેતા. હો હવે હાંજ નહીં પડવા દેતા. એ પેલા કંઈક કરજો. કરું, તમે લડજો. પણ લડતા લડતા મારા સામું જોતો રહેજે. એટલા દી લીડા કર્યો નકરા જરાસંધ સામું જોતો તો મારા સામું કઈ જોયું? આમ કીધું કઈ? સંસારમાં લડવાનું છે પણ ભગવાન સામું કંઈક કંઈક જોતું જવાનું છે. હવાર હાન સત્સંગ કથા વાર્તા 8 દીએ 15 દીએ ભગવાન સામી નજર ન કરીએ તો એ મદદ કેમ કરે? આજ તો મારી સામું જોતો રહેજે યુદ્ધ કરતા કરતા. અને એ ટાણે હું છે ને એક પાંદડું કે કંઈક આમ ચીરીશ, તારે સમજી જવાનું. એ ટાણે જરાસંધને પાડી એના પગ માથે 2 પગ મૂકી અને એક પગથી ચરડ દઈને ચીરી નાખજે અને નાખી દેજે ફાડી. આમ ધ્યાન રાખજો બરાબર.
એમાં જાજુ પછી કાંઈ બોલવાનું ન હોય, આમ જ કરવાનું હોય. આ તો બધી ભાષા કેવી કહેવાય, લડાઈની. હે કોળવાડ અને યુદ્ધ માંડ્યું થવા, અને એમાં ભીમને લાગ્યું કે હવે નહીં જીવાય, મારી નાખશે માળો. એટલે ભગવાન સામું જોયું. ભગવાને એકદમ એક પાંદડું કે જરી કીધું ને આમ ચરડ દઈને આમ ચીર્યું. સમજી ગયો. પછાડી એના પગમાંથી 2 પગ મૂકી, ઉપલા પગને આમ ચરડ દઈને ચીરી 2 ફાડિયા આખા નાખી દીધા. ભીમ રાજી થયો, પણ ફાડિયા સામું જોવે ત્યાં ફાડિયા માળા દડતા 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 ગોળ ગોળ ફરતા ફરતા પાછા ભેળા થઈ ગયા. આ ભાગવતમાં નથી આમાં, પણ આ વાતો સાંભળી. ભાગવતમાં એકવાર મારી નાખ્યો એટલે મારી નાખ્યો, કે પેલી બીજા પુરાણોમાં હોય કે જે હોય તે. એટલે ફાડિયા દડતા દડતા આમ ભેળા થઈ ગયા. પાછો ઊભો થયો. હવે એ ખીજનો માર્યો રે, કેટલો ખીજાણો હોય, વળી મીંડો લડવા. ફાડિયા કરે ને ઘા કરે માળા ભેળા થઈ જાય. એટલે ભગવાનને પાછી હાન કરી, આમ ચરડ દઈને આમ નહીં, ઊંધા નાખ. તારો જમણો હાથ આ બાજુ હોય તો જમણી બાજુ નહીં ઘા કરવાનો, ડાબો હાથ આમ હોય તો ડાબી બાજુ નહીં કરવાનો. જમણા હાથમાં છે એને આમ ડાબો ફેંકવાનો, ડાબા હાથમાં આમ જમણો ફેંકશે. અને જ્યાં ચરડ દઈને ચીરો ને ફાડિયાને ઊંધા આમ નાખ્યા, અને દડતા દડતા તોય આવ્યા. ભગવાન હેઠા ઉતરી ધૂળનો ડફો કરીને ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હરલિંગ બનાવી દીધું. ધૂળનું આડું અટકી ગયો. ફાડિયા કરી નાખ્યા, પણ એ ભેળા થઈ જતા હતા. મહાદેવનું બાણ થયું પછી બંધ થયું. અહંતા અને મમતા 2 ફાડિયા છે. એ છોડવા જઈએ ને તોય પાછા આવે. કટગુંદીના ઠળિયા જેવા. કટગુંદીના ઠળિયો આમ ખાઈને મોઢામાં નાખીને આમ ઘા કરે ને, તમારો આઘો ન જાય, વાહે રોટે. આમ કરે ને વાહે રોટી જાય. આપણે એમ કે અહંતા મૂકી, મમતા મૂકી, પેલાના મકાનને ઈંટુના મકાન મૂક્યા. અહંતા ને મમતા મૂક્યા ત્યાં તો મારા વાહનથી સોટી ગયા. એટલે ઓલા ફાડિયા આમ ભેળા થઈ ગયા, પણ ભગવાન કે ઊંધા કર્યા તોય સોટ્યા. એવા અહંતા ને મમતા ભગવાનમાં, આત્મામાં, પરમાત્મામાં જોડે અને ધ્યાનરૂપી લિંગ બનાવે. ભગવાનના સ્વરૂપનું, મૂર્તિનું ધ્યાન. હું આત્મા છું, બ્રહ્મ છું, ભગવાનનો ભક્ત છું, આ અહંતા રાખે. ભગવાનને, ભગવાનના સાધુ, ભગવાનના ભક્તો મારા છે, એ મમતા રાખે. આપણે ઘણા બધા લિસ્ટ લાંબા રાખીએ છીએ, અમારી પત્ની, અમારા પુત્રો, અમારા વગેરે વગેરે. એમાં એક લિસ્ટમાં ઉમેરી કરી દેવું, આ મારા સાધુ, આ મારા ગુરુજી. બસ એક લિસ્ટ વધારે ઉમેરી દેવું. ભગવાને જરાસંધનો વધ ભીમ દ્વારા કરાયો છે. એમના પુત્ર સહદેવને રાજ્યાભિષેક કર્યો છે. 20,800 રાજાઓને દર્શન આપી શરણે લીધા, અને માન સહિત સ્નાનાદિક વસ્ત્રો કરાવી વગેરે રાજમાં મોકલ્યા છે. સુખદેવજી મહારાજ કે છે, હે રાજન, ભગવાને આ રીતે એનો વધ કરાયો. રાજસુ યજ્ઞમાં બધા જ આવ્યા છે. પહેલું પૂજન કોનું થાય? બધાએ નક્કી કરે છે. સૌથી આવડી મોટી સભામાં પહેલું કોનું પૂજન કરવું? બધાના નોખા નોખા મત પડ્યા. સહદેવજી ઊભા થયા છે. સહદેવજીએ કીધું છે, જુઓ, સૌથી પહેલા પૂજન ભગવાન શ્રી કૃષ્ણનું થવું જોઈએ. અર્હતિ અચ્યુત શ્રેષ્ઠમ ભગવાન સાત્વતામ પતિ સર્વગુણે સંપન્ન. અગ્નિ રૂપે ઈ, આહુતિ રૂપે ઈ, મંત્ર રૂપે ઈ. માટે પહેલું પૂજન ભગવાન શ્રી કૃષ્ણનું થાય એમ હું કહું છું, મારી ઈચ્છા. બધાએ સાધુ સાધુ સાધુવાદ ઇતિ સત્તમા, બહુ સારું બહુ સારું, એમ જ થવું જોઈએ. અને મહારાજા યુધિષ્ઠિર, 5 પાંડવો, દ્રૌપદી આદિ રાણીઓ વગેરે વગેરે ભગવાનનું
જળથી અભિષેક કરી ચરણ ધોયા અને પ્રભુને વસ્ત્રો અલંકાર ધારણ કરાવી અને પ્રભુનું પહેલા વહેલા રાજસુ યજ્ઞમાં પૂજન કર્યું. બધાઓ એ પૂજનના દર્શન કરે છે. હવે વસ્ત્ર ઓઢાડો સંત સાથ, સંતોનું પૂજન થતું હોય ને બધા જેમ દર્શન કરતા હોય. પૂજન થઈ ગયું એટલે શિશુપાલ ક્રોધે પરાણો ઊભો થઈ ગયો. એ સભાસદો, કાળ તો જોવો, કાળનું બળ. આ ઓલો નાનો એવો છોકરા જેવો સહદેવ કે અને બધાય માની લે. આ બધાય બેઠા છે, જોવો તો ખોળો. ભીષ્મ દાદા બેઠા, દ્રોણ ગુરુ છે, વ્યાસ ભગવાન છે, તપસ્વીઓ, વિદ્વાનો, જ્ઞાનીઓ, કોઈ પાછા એને ના નથી પાડતા, અટકાવતા નથી, વિરોધ કરતા નથી. એ કોઈનું પૂજન નહીં કરવાનું. ઓલા ગોવાળિયાનું પૂજન કરવાનું, જેને વર્ણ નહીં, આશ્રમ નહીં, કાંઈ કોલના ઠેકાણા નહીં, કાંઈ ગુણ નહીં, રાજાને થવાને લાયક નથી, અને એના કુટુંબમાં બધા દારૂ જ પીવે છે, મથુરા છોડીને વૈયા ગયા છે, એનું પૂજન કરવાનું. એમ કરીને મીંડો ભગવાનને વાંકું બોલવા. વચનામૃતમાં મહારાજે લખ્યું, ભગવાન આંગળીના વેઢેથી આમ આમ ગણતા હતા. એના ગાળ્યું લગભગ 60-70 થઈ ગઈ. મૌન રહ્યા. એટલે ભીષ્મ દાદા કીધું, એ શિશુપાળ, મીંડો શું હું બગાડ્યું તારું કૃષ્ણ? મારું બગાડ્યું એવું તો કોઈ નથી બગાડ્યું. પરણવા ગયો તો ને પાછો આવ્યો હતો. પરણવા ગયો તો ને પાછો ત્યાંથી પાછા કે હું બગાડ્યું તારું? એ તો ગોવાળિયો છે, આવો છે ને પાછો મીંડો. બાંધતા નહીં તો નાક કાપી નાખી જમણા. મારા દીકરાનો આ ઉત્સવને યજ્ઞ છે, લોહી ન ઉડે એમ હું ઈચ્છું છું. બાકી તું તારી શક્તિ છે, અમે બેઠા હોય તું કૃષ્ણને ગાયલું દે. એટલે પાછો મીંડો દેવા. લગભગ 105-106 થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ આવે, ભલે એ ભાઈ હું કામ એ પણ તું, અને મીંડો પાડો હું કામ એ પણ તું. 107 થઈ. કૃષ્ણે કહી દીધું, શિશુપાલ તારી માતાને મેં વેણ દીધું છે, હવે પૂરું થાય. તારે 3 આંખું હતી, અને જેના ખોળામાં આંખ પડે એના હાથે મોત, એમ જ્યોતિષીએ કીધું તું. તારી માએ મારી પાસે માગી લીધું તું ફઈ થાય. મેં કીધું તું તમારા દીકરાને હું નહીં મારું, બસ તમારી માએ કીધું. પણ મારા અપરાધ કરે તો હું શું કરું ભાઈ? હશે હવે અપરાધ કરે તો મામા ફઈ નાશો ને, પણ કેટલાક મારે માફ કરવા? અપરાધ ગુના એના હું કેટલા માફ કરું? 2, 5, 50 એમ જુઓ, 108 ગુના માફ કરજો બસ. વળી કીધું પણ એ કાર્ય કરે તો આજે 20, કાલે 25, પરમદી 30, ટોટલ નહીં મારવાનું. હાન થાય તો એ ઓલો કાગળ આમ કરીને કેન્સલ કરવાનું. એ કાર્ય 108 થાય તો ભાઈ શું કરું? માનો કે 108 કોક દી કીરા તો હવે એના નસીબ બીજો હું તો મારી નાખજે એમ તો કહેવાય નહીં. હવે એના નસીબ 108 તારી માને કીધા, મારી ફઈને દીધેલા વેણ પૂરા થાય છો, 107 થઈ ગયા. અને પાછો હું છે તે 107 થઈ ગયા તે. હા એમ કરીને જ્યાં બોલ્યો ત્યાં સુદર્શન ચક્ર વ્યાતું થઈ ગયું, માથું કપાઈ ગયું. એનું તેજ ભગવાનના શરીરમાં લીન થયું, એનું કલ્યાણ કર્યું. એ બીજા કોઈ નહોતા, જય અને વિજય હતા. શિશુપાલ અને દંતવક્ર, રાવણ અને કુંભકર્ણ, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. ભગવાને એનું કલ્યાણ કર્યું. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, એનું તેજ ભગવાનના તનમાં લીન થયું. ભાવો હિ ભવકારણમ. ભગવાન અવભૃત સ્નાન આદિ કર્યા પછી દાન દક્ષિણા રાજવી યુધિષ્ઠિર મહારાજાએ દીધા પછી પરિવાર, રાણીઓ, મંત્રીઓની સાથે દ્વારિકામાં પધાર્યા છે. દ્વારિકામાં રહી અનેક અનેક લીલાઓ કરે છે. આજના દિવસે ઉત્તરાધની અમુક કથાઓ આપણે કીધી છે, અને આવતીકાલે હવે સુદામાજીનું ચરિત્ર કહેવામાં આવશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.